અમેરિકા હોય કે અમરેલી, ગુજરાતી જ્યાં જાય ત્યાં થેપલા લઈને જાય. થેપલા એ માત્ર ટ્રાવેલિંગ નાસ્તો નથી, પરંતુ તેના અલગ અલગ પ્રકારના સ્વાસ્થ્ય બેનિફિટ્સ પણ લઈ શકાય. તો આજે હું તમને જણાવીશ અલગ અલગ પ્રકારના થેપલા વિશે કે જેનાથી તમારા શરીરમાં મેક્સિમમ હેલ્થ બેનિફિટ્સ મળી રહે. પેલું, સરગવાના પાનના થેપલા. સરગવાના ફાયદા વિશે તો તમે જાણો જ છો. સરગવાથી એ તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને તમારા સાંધાના અને પેટની બળતરાના સમસ્યામાં રાહત આપે છે. બીજું, બીટરૂટ થેપલા. બીટરૂટ એ શરીરમાં લીવરને ડિટોક્સ કરે છે, લોહીને પ્યોરિફાઈ કરે છે, જેનાથી ચહેરા પર કુદરતી રીતે ચમક આવે છે. ત્રીજું, દૂધીના થેપલા. દૂધીમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી વેઇટ લોસ અને એસિડિટી અને પાચનની સમસ્યામાં ખૂબ ફાયદાકારક છે. ચોથું, ગાજરના થેપલા. ગાજરના થેપલાનો શિયાળામાં રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે તો એ તમારી આઈસાઇટમાં ઇમ્પ્રુવમેન્ટ કરે છે અને વિટામિન એ ભરપૂર હોવાથી તમારી ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. પાંચમું, મેથીના થેપલા. મેથીના થેપલા વિન્ટરમાં રેગ્યુલર લેવાથી ડાયાબિટીસમાં કંટ્રોલ આવે છે અને ઇન્સ્યુલિનની સેન્સિટિવિટીમાં પણ સુધારો કરે છે. છઠ્ઠું, પાલકના થેપલા. પાલકમાં આયરનનું પ્રમાણ વધારે હોવાથી એ તમારા હિમોગ્લોબિનને ઇમ્પ્રુવમેન્ટ કરશે અને તમારી થાક અને કમજોરીની સમસ્યાને રાહત આપશે. આ શિયાળામાં તમે કયા પ્રકારના થેપલા બનાવશો? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ રીલ્સ તમારા બધા ફેમિલી મેમ્બરને શેર કરજો, જેથી અલગ અલગ પ્રકારના થેપલા ઉપયોગ કરી અને પોતાના સ્વાસ્થ્યમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો.